સુરત ડિંડોલી મહાદેવનગર વિસ્તારમાં ગત રોજ 19 વર્ષીય યુવકની ઘાતકી હત્યા કરનાર બે હત્યારાઓને પોલીસે પકડી પાડ્યા છે। ડિંડોલી વિસ્તારમાં 19 વર્ષીય યુવકની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી। બપોરના સમયે મોબાઈલ ફોન પર વાત કરતી વખતે ગાળું ન બોલવાના મુદ્દે ટકોર કરતા યુવકને ઘર પાસે જ તેના મિત્રોએ ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ અંગેની જાણ ડિંડોલી પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ડિંડોલી પોલીસે બંને હત્યારાઓને ઝડપી પાડ્યા હતા। પ્રાપ્ત માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં રહેતો 19 વર્ષીય અંશ ઉર્ફે ગૌરવ આનંદ સિરસાટ ગત રોજ રાત્રે 9:30 વાગે પોતાના ઘરની પાસે જ આવેલી સવિતા મેડિકલ સ્ટોર્સની ગલીમાં બેઠો હતો। આ દરમિયાન તેનો મિત્ર કૈલાસ રામસિંહ અને રાકેશ ઉર્ફે રાખુ સાલ્વે તેની પાસે આવ્યા હતા। અંશ સિરસાટ કંઈ સમજે તે વિચારે તે પહેલાં જ આ બંને યુવકો પૈકી રાકેશે અંશ સિરસાટને પાછળથી પકડી લીધો હતો અને કૈલાશે પોતાની પાસે રહેલા ચપ્પુથી ઉપરા છાપરી ઘા કરી અંશ સિરસાટને મોતને ઘાટ ઉતારી દીધો હતો। હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। ચપ્પુના હુમલાના કારણે અંશ સિરસાટ ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો અને તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। જો કે પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક અંશ સિરસાટ અને કૈલાસ તથા રાકેશ મિત્રો હતા। ગતરોજ બપોરના સુમારે ઉધનામાં ભીમનગર ખાતે રહેતા રાકેશ સાથે મોબાઈલ પર વાતચીત દરમિયાન અંશ સિરસાટે ગાળો ન આપવા માટે ટકોર કરી હતી, જેની અદાવત રાખીને રાકેશે ડિંડોલીમાં જ સાંઈનગર ખાતે રહેતા કૈલાસ સાથે મળીને અંશ સિરસાટને મોતને ઘાટ ઉતારી દીધો હતો। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બન્યો હતો। આ ઘટનામાં જે ભોગ બનનાર છે એ અંશ નામનો એક વ્યક્તિ છે કે જે 20 થી 22 વર્ષની એની ઉંમર છે। એ પોતાની સોસાયટી મહાદેવનગર 2 એ સોસાયટીમાં પોતાના એના એક નજીકના જ એક વ્યક્તિ હતા આસપાસ રહેતા, એના સાથે એનો ઝઘડો થયો હતો। એ કાલુ ઉર્ફે કૈલાસ ઉર્ફે કાલુ રામો છે એની સાથે એનો ઝઘડો થયો હતો। કૈલાસ ઉર્ફે કાલુ પોતાના મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે આ ભાઈ ત્યાંથી જતો હતો અને એણે ત્યાં અપશબ્દો બોલીને પસાર થઈ રહ્યો હતો, જેથી આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાં થોડી ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા અને પોતપોતાના જગ્યાએ જતા રહ્યા હતા। આ દરમિયાન જે ભોગ બનનાર છે ગૌરવ ઉર્ફે અંશ, એ ભોગ બનનાર પોતાના મિત્ર સાથે એ જ સોસાયટીમાં પરત ફરી રહ્યો હતો વ્હીકલમાં। ત્યારે કાલુ અને એનો મિત્ર રાકેશ ઉર્ફે રાખુ એ બંને પોતાના વ્હીકલમાં સામેથી આવી રહ્યા હતા। જ્યારે એકબીજાને સામે જોવે છે એટલે ફરીથી એ ઝઘડા યાદ કરી અને બંને ફરીથી ઝઘડે છે અને આ દરમિયાન જે આરોપી છે કૈલાસ ઉર્ફે કાલુ, એણે જે ભોગ બનનાર ગૌરવ ઉર્ફે અંશને ચાકુ મારી દે છે અને આ ચપ્પુનો એક ઘાવ ખૂબ જ ઊંડો હોવાથી જે ભોગ બનનાર છે એનું મૃત્યુ થાય છે। પોલીસે આ બાબતે તત્કાલ સ્થળ વિઝિટ કરી તપાસ શરૂ કરી દીધી હતી અને ગુનો રજીસ્ટર કરી અને બંને આરોપીની ધરપકડ અત્યારે તજવીજ ચાલુ છે અને બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ વિશે પણ અમે તપાસ કરી રહ્યા છીએ।